નમસ્તે મિત્રો, જય જલારામ। આજના વિડીયોમાં આપણે આવી ગયા છે બાપાની સમાધિ પાસે અને અહીંયા અમે આવ્યા ત્યારે અમે મળ્યું કે અહીંયા પાલખી પદયાત્રા વીરપુર પધારે છે। પાલખી પદયાત્રા એટલે કે જેઓ પાલખી લઈ અને પદયાત્રા કરી અને વીરપુર પધારે છે। આ પાલખી યાત્રા વીરપુરમાં જ્યારે પધારે ત્યારે વીરપુરના તમામ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કર્યા બાદ જેઓ બાપાની સમાધિ પાસે પહોંચે છે અને બાપાની સમાધિ પાસે જે પીપળાનું વૃક્ષ આવેલું છે તેના પર ધજા લહેરાવે છે અને ત્યારબાદ દાંડિયા રાસ તથા તેવા કાર્યક્રમો કરી અને ત્યારબાદ બાપાની ધૂન બોલતા બોલતા જેઓ બાપાના દર્શનાર્થે જઈ અને જેઓની આ પાલખી પદયાત્રા પૂર્ણ કરે છે। તો ચાલો મિત્રો, આપણે આ પાલખી પદયાત્રા કઈ રીતે વીરપુર આવે છે, તેમાં કેટલા લોકો વીરપુર જોડાય છે, જેવી તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। સૌપ્રથમ તો આપ તમામ પદયાત્રિકોનું વીરપુર ધામ પેજ પર ખૂબ ખૂબ સ્વાગત સાથે તમામ પદયાત્રિકોને જય જલારામ। ત્યારબાદ આપની આ પદયાત્રા આપ ક્યાંથી પધારો છો અને આપની આ પદયાત્રા કેટલા દિવસથી ત્યાંથી રવાના થઈ હતી અને છેલ્લા કેટલા વર્ષથી આ પદયાત્રા કરવામાં આવે છે, જેવી તમામ માહિતી તમામ દર્શક મિત્રોને જણાવો। જય શ્રી જલારામ। અમે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુઠવાડ ગામથી આવીએ છીએ અને પાછલા 10 વર્ષથી અવિરત અમે આ રીતે પાલખી પદયાત્રા થકી અહીં આવીએ છીએ, જેમાં અમારો પાલખીનો એક નિયમ પણ છે કે જેમાં ચાલતી વેળાએ પાલખી જે પણ ઉચકે એ વ્યક્તિએ ચપ્પલ પહેરવાનું હોતું નથી। જે નિયમનું અમે વર્ષોથી પાલન કરતા આવ્યા છે જ્યારથી પાલખી પદયાત્રા ચાલુ થઈ છે। અમે તારીખ 17/12/2024 ના રોજ નીકળ્યા હતા અને ગત રોજ 25/12/2024 ના રોજ સાંજે અહીં વીરપુર મુકામે પહોંચ્યા અને ત્યારબાદ જે પાલખી પદયાત્રામાં 20 જણ જેવા ચાલવા વાળા હતા અને જે નહીં ચાલી શકે તેવા વ્યક્તિઓ બસમાં અને પોતાના પ્રાઇવેટ 3 સાધનો એમ કરીને લગભગ અંદાજિત 75 લોકો જેવા આ વીરપુરમાં પાલખી શોભાયાત્રામાં જોડવા માટે પહોંચ્યા છે, જે લોકોની ખૂબ જ શ્રદ્ધા છે અને આ પાલખી પદયાત્રાનો અમારો એક ધ્યેય પણ હંમેશા રહે છે કે આ પાલખી પદયાત્રામાં જોડાઈને કોઈક ને કોઈક કાયમ માટે કોઈક તંબાકુ છોડે, કોઈક વિમલ છોડે, પાન માવા ગુટકા છોડી દે અથવા તો કોઈ વ્યસન મુક્ત કરે છે, એવા ધ્યેય અમે ચાલીએ છીએ અને એમાં કેટલા લોકોએ વ્યસન મુક્તિ પણ કરી છે। અને આવી જ રીતે બાપા અમારા સુઠવાડ ગામ ચીખલી તાલુકાનો ગામ નવસારીથી જે આવીએ છે એવી જ બાપા અમને શક્તિ આપતા રહે અને આ પાલખી પદયાત્રા થકી કોઈ વ્યસન મુક્ત થાય, કોઈ ગુટકા છોડે, કોઈ વ્યસન કોઈ પણ જે પોતાની માન્યતા પૂરી કરે અને આવી જ રીતે બાપા અમને શક્તિ આપતા રહે એવી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના। જય શ્રી જલારામ। બોલો શ્રી બોલો કે જલારામ કી બોલો શ્રી માતા કી બોલો શ્રી બોલો કે જલારામ કી બોલો વીરભાઈ માતા કી। श्री राम जय जलाराम। श्री राम जय जलाराम। जय जलाराम। ए पगड़ी वाला बापा जलाराम। ए पगड़ी वाला बापा जलाराम। ए वीरपुर वाला बापा जलाराम। लकड़ी वाला बापा जलाराम। श्री राम जय जलाराम।